રીબડાના અમિત ખૂંટ કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે. ગોંડલ સેશન્સ કોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે. આ શરતોની વાત કરીએ તો સાક્ષીઓને ડરાવી કે ધમકાવી નહીં શકવામાં આવે. આ ઉપરાંત પુરાવા સાથે કોઈપણ પ્રકારની છેડછાડ નહીં કરી શકે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય બહાર જવા માટે રાજદીપસિંહ જાડેજાને કોર્ટની પરવાનગી લેવાની રહેશે અને 7 દિવસની અંદર તેમણે પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. ટ્રાયલ દરમિયાન તેમણે નિયમિત હાજરી આપવાની રહેશે. આ ઉપરાંત જામીન દરમિયાન કોઈપણ પ્રકારના વિવાદ કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં તેમણે સંડોવણી નહીં હોવી જોઈએ. આમાંથી કોઈપણ શરતનું ભંગ થશે તો તેમના જામીન રદ થઈ શકે છે. જૂનાગઢ જેલમાંથી તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે મોટી સંખ્યાના સમર્થકો તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. ભવ્ય આતશબાજી કરવામાં આવી અને આ કેસ વિશે રાજદીપસિંહે શું કહ્યું તે સાંભળીએ. આખિરમાં સત્યની જીત થઈ છે અને જે કાંઈ કાયદાથી ઉપર કાંઈ હોતું નથી, એટલે કાયદાનું જે કાંઈ કોર્ટનું પાલન હશે એ અમારા માટે કોર્ટનો આદેશ શિરોમાન્ય હશે. વધારે કાંઈ નથી કહેવાનું. મોટી સંખ્યામાં સમર્થકો તમારા આવ્યા છે, એના વિશે શું કહેવું? આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નહીં, લોકોનો પ્રેમ આજથી નહીં, મારા પેઢી દર પેઢી મારા પરિવાર માટે રહ્યો જ છે. મારી વાત હોય કે મારા પપ્પાની વાત હોય, અને હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપરા સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ. એટલે આ 72 દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભૂ રીબડા, મારા પપ્પા માટે સ્વયંભૂ, મારા સમાજના, અન્ય સમાજના 18 વર્ષના લોકો જે ગોંડલ તાલુકાના વેપારીઓ, ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભૂ અમને ન્યાય અપાવવા માટે, એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માટે થઈને આજે સત્યની જીત થઈ છે. આપ લોકોના કારણે. તમારા પિતાજીની ગેરહાજરીમાં પણ રીબડામાં ખૂબ મોટું સંમેલન જેવું મળ્યું હતું, એમાં હજારો લોકો આવ્યા હતા, એ વિશે શું? નહીં, એ જ લોકોનો પ્રેમ ને લાગણી હર હંમેશ રહી છે. એટલે સત્યને પરેશાન છે પણ પરાજિત નથી. એટલે જી, જે કેસને લઈને તમે ગયા હતા જેલમાં, જેને લઈને એ કેસનું મેં કીધું એમ કે આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે. એનું ખૂબ અમે પાલન કરશું, કોઈ પણ શરત ભંગ ન થાય અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું. અને આવીને આવી જ રીતે કોર્ટ ઉપર ભરોસો છે, ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતાં પણ અમારો વિજય થશે. સત્ય પરેશાન છે, પરાજિત નથી. મેં તમને કીધું એમ. રાજદીપસિંહ, અનિરુદ્ધસિંહે કીધું હતું કે જે પ્રમાણે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તમને કોણ લાગે છે આની પાછળ કોણ છે? એ તો ભગવાનને ખબર ભાઈ. હું ડાયરેક્ટ એમાં કોઈનું ટિપ્પણી કરવાવાળો માણસ નથી. જે હશે એને કુદરત એને પહોંચાડશે ભાઈ. જય માતા, જય માતા. આ કેસની વાત કરીએ તો રીબડાના અમિત ખૂંટ નામના યુવકે મે 2025માં જીવન ટૂંકાવ્યું હતું. ફરિયાદમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપ જાડેજાનું નામ હતું. આ બાદથી છેલ્લા 6 મહિનાથી રીબડાના રાજદીપસિંહ જાડેજા ફરાર હતા. તેમણે આગોતરા જામીન માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી, પરંતુ તમામ કોર્ટે તેમના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા અને તેમને હાજર રહેવા માટે ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2025માં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપ જાડેજા કોર્ટ સમક્ષ હાજર રહે છે અને ટ્રાન્સફર વોરંટથી તેમને જૂનાગઢ જેલમાં ખસેડવામાં આવે છે. ત્યારે 72 દિવસ બાદ રીબડાના રાજદીપ જાડેજાનો કોર્ટમાંથી છુટકારો થાય છે. તેમને શરતી જામીન આપવામાં આવે છે, પરંતુ પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હજુ પણ જૂનાગઢ જેલમાં જ બંધ છે. અમિત ખૂંટના પરિવારનો એવો પણ આરોપ હતો કે જૂનાગઢ જેલમાં આરોપીઓને સવલતો આપવામાં આવે છે. આ બાબતે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, પત્ર પણ લખ્યો હતો. ત્યારે આ કેસમાં હવે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.